જય માતાજી મિત્રો, મારા ખેડૂત મિત્રો, તમે બધા કેમ છો? હું છું તમારો નરેશ પરમાર અને મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું. આ વિડીયોમાં મિત્રો તમને મસ્ત મજાની માહિતી આપવાનો છું હરગવાની ખેતી વિશે અને ધમાકા ઓફર જેવો વિડીયો બનશે અને એમાં કાંઈ ન ઘટે એવી માહિતી આપવાનો છું. અને તમે એકવાર વિડીયો જોશો એટલે તમારા દિલમાં એમ થશે કે નહીં શાબાશ, તમે અમથા મારા કેવું નહીં પણ કોમેન્ટ કરી નાખ્યો, કેમ કે વિડીયોમાં માહિતી જેવો આપવાનો. તો મિત્રો આપણે ઘણા બધાને એવો મિત્રો વિચાર આવતો છે મનમાં કે ખેતી ઘણી બધી કરવી છે પણ એક એમાં પૈસા મળતા નથી, બરોબર. શેણાને ખેતી કરી તો એમાં ઉતારો નથી આવતો. કપાસમાં તો આપણે કહીએ કે મિત્રો ગળો હીળ એમાં કાંઈ વધતું નથી. અને માંડવીના મિત્રો કહીએ તો માંડવી મિત્રો ચોમાસામાં આપણે પાકવાની થાય અને આપણે હાથી કાકા ધધવા આવે એટલે કે વરસાદનું માવઠું કરે અને માંડવી ઉગી જાય છે અને આપણું સારાલું બગડી જાય છે અને આપણે ખેતીમાં પાકોમાં કાંઈ જાદુ એટલું બધું મળતું નથી. તો હવે વિચાર એવો આવે છે કે કંઈક ખેતી એવી કરવી છે કે વરસાદને કાંઈ લેવા દેવા નહીં અને પૈસા સારા એવા મળે. તો એમાં મૂંઝાણા શું મારા કાલે જાવ? અરે તમારા માટે જ લઈને આવ્યો છું હરેકવાની ખેતી. ને તમારે ઓછી જમીન હશે તો પણ ખેતી કરી શકશો ને જાજી જમીન હોય તો પણ ખેતી કરી શકશો. અને મિત્રો 2 વીઘા 3 વીઘા 4 વીઘા 5 વીઘા જે તમે ખેતી કરવા માગતા હોય એની કરી શકશો અને આરામથી મહેનત હાવ ઓછી અને મિત્રો ભાવ તમારો કાયમના રોકડા પૈસા મળશે એવો ધંધો તમારા માટે લઈને આવી ગયો છે. અને મિત્રો આપણે 2 વીઘા 2.5 વીઘા જમીન હોય અને આપણે મનમાં વિચાર આવતો કે મારે પણ આ હરેકવાની ખેતી કરવી છે, મારી પાસે કવો ડાર કાંઈ નથી. તો મુજાવમાં ખબર છે કે આપણી જમીનમાં મિત્રો મોળું પાણી કે મીઠા પાણી જેવું આવે છે, 10,000 રૂપિયા ખાલી બગાડ નાખો ને ડાર પડાઈ ગયો. આપણે કવો નહીં કરવો કારણ કે એટલી બધી આપણી પાસે ફાઈન નથી મિત્રો. તો એના માટે આપણે ડાર કરાવી નાખો હીણકો એવો, કારણ કે એટલે આપણી રોજીરોટી એમાં શરૂઆત થઈ જાય અને આપણા હરગવા પીતા થાય. અને મિત્રો જાજી જમીન હોય એને હરગવા કરવા માગતા હોય એને તો કવો હોય છે, મને ખાસ ખબર છે ખેડૂત મિત્રોને, કેમ કે ઝાઝા ભાગના મિત્રો અંદાજ કવા હોય છે. પણ આ તો મિત્રો તમારો જે નાની જમીન હોય એને કરતા હોય તો એમાં કઈ રીતે વાવવા, કઈ રીતે એનો ઉતારો આવે, કઈ રીતે એને ઉજાર કરવો, કઈ રીતે ખાતાના આવા બધા ઘણા બધા પ્રશ્ન તમારે હશે જ તે મને ખબર છે. તો એના માટે પહેલો પ્રશ્ન તમારો જવાબ હું આપું છું કે એના માટે તમારે પહેલું કાંઈ કરવાનું નથી, ખાલી તમે છે ને મિત્રો એની ખેતી 1 નંબર ખેડી નાખો. ખેડી બેડી કટર બટર હાંકીને પછી એમાં દેશી ખાતર બની નાખો. થોડુંક મિત્રો 3 ગદાનો ફેરો આવશે પણ આની હાઈડ નહીં આવે, કેમ કે ઓલું બધું છે ને એ વીઆપી ડીએપી ને બધું ખાતર છે ને વિલાતી, એ તમારે કોઈ ફાયદો નથી. એનું તમને હું મેન વાત કરું ને તો એ ખાતર તમારા જમીનને બગાડે છે. એનું કારણ કે એ ખાતરમાં ઝાઝા ભાગનો મિત્રો એકલો છે ને ખડ જ આવે છે. અનુભવ છે આપણો જમીનનો એટલે કહું છું, બાકી કોકને ખોટું લાગતું તો ચેક કરી લેજો, નેદી નાખજો એકવાર ગમે તે મોલ અને પછી નાખજો ખાતર ને પછી થોડાક પાણી પાઈને જોજો કેટલું ખાતર ખડ ઉભરાઈ જાય. અનુભવ કરેલો છે એટલે એ ખાતર રહેવા દો. અને મારે તમને સાચી માહિતી આપવી છે અને તમારે ઓછા ખર્ચે પૈસા વધારે મળે એવું મારે કરવા માગું છું ખેડૂત મિત્રો. એના માટે દેશી ખાતરનું એકવાર રોકાણ કરી નાખો અને આખા ખેતરમાં આપણે નાખી દો ખાતર મસ્તની આર્ગોનિક, આની હાર નહીં આવે હરગવામાં. અને એ હરગવાનું મિત્રો ઉત્પાદન પણ એવું મળશે, કારણ કે આ દેશી ખાતરની હાર ન આવે. આપણે ગમે એવો ખબર છે ને પહેલાંના ઘડિયા મિત્રો વાતો કરે કે દેશી ખાતરની હાર ન આવે, આવા બધું ઘણું બધું કહેતા હોય છે. તો એના માટે કાંઈ કરવાનું નથી, દેશી ખાતર નાખી દો અને સા પાડી દો. આપણે મિત્રો છે ને કપાસના 5 ફૂટે પાડીને આના આપણે 6 થી 7 ફૂટે સા પાડવાના છે, કારણ કે આ હરગવાની ખેતીની વાત કરીને મિત્રો તો હરગવા આવે કારે એમ તમને બધાને પ્રશ્ન છે. તો હરગવાના મિત્રો કાંઈ જાજી વાર નથી લાગતી, 8 મહિના થાય તો તમારે હરગવાની આવક ચાલુ થઈ જાય. અને મિત્રો આની ખેતી કેટલા વર્ષ રહે છે? આની ખેતી મિત્રો 3 થી 4 વર્ષ રહે છે, પછી કાઢ નાખવાના હોય, પછી બીજી વાર કરો. આનું બિયારણ એમ હોય છે ઘણાને, તો બિયારણ મિત્રો આપણે એગ્રોમાંથી લાવવાનું, ગમે તેવું ચાલુ બિયારણ નથી વાવવાનું. અને એગ્રોમાંથી મિત્રો લાવવાનું છે બિયારણ, અને એગ્રોમાંથી બિયારણ લાવવાનું છે હાઇબ્રિડ. એને કહેવાનું એગ્રોવાળાને કે હાઇબ્રિડ મારે હરગવાનું બિયારણ જોવે. અને એ હરગવાની હિંગુ મિત્રો હાથ જેવી સાય છે. અને મિત્રો હિંગુનો ભાવની વાત કરું પહેલાં તો હિંગુનો ભાવ મિત્રો છૂટક વેચી તો 30 થી 40 રૂપિયાની કિલો જાય છે હેડમાં. ને આપણે ઘર વેચતી એટલે ઘર હું ગાડી ભરીએ તો એમાં 30 રૂપિયાની કિલો વી જાય છે મિત્રો જથ્થાબંધી. એને ભાવની વાત કરીએ તો ભાવમાં મિત્રો કાંઈ ઘટે એમ છે. આ ભાવ એટલે હરગવાના મિત્રો એક હરગવો હોય તો આપણે ઉતાર હોય તો કેટલા માણસ હિંગુ ઉતરે. આ તમને ખબર હશે, અમુકને હરગવા છે અને અમુકને ખેતી નહીં હોય, એને એકવાર ખેતી કરી દેવો પછી તમને અનુભવ મળી છે તો કેટલો હિંગુ ઉતરે. અને આ મિત્રો હિંગુ છે ને દવામાં વયું જાય છે દાદા, આ એગ્રોની હિંગુ આવે ને એ દવામાં વયું જાય. અને આને મિત્રો ઉતારવાની વાત કરતા છે અમુકને એમ છે કે અમે વાવી દઈએ પણ અમને ઉતારવાનો અનુભવ નથી ને તો હરેકવા નાના હોય એટલે હેઠેથી તમારાથી હિંગુ અંબાઈ જાય છે 1 વર્ષ, પછી બીજા વર્ષે મિત્રો તમારા છે ને એની વેડિયું પેસલ આવે, એ વેડિયુંથી હિંગુને પાડવાની હોય. અને આમાં તમારા મજૂરની વાત કરીએ તો હાવ ઓછા મજૂર જવે મિત્રો, કારણ કે આપણે 5 વીઘાના હોય તો 10-15 મજૂર હોય ને મિત્રો તો 2-3 દિવસમાં ઉતરી જાય. અને આપણે તાજા પૈસા એટલે કે રોજના પૈસા હરગવાની ખેતી મળે છે. અને મહેનતની વાત કરીએ તો મહેનત કાંઈ નહીં, ખાલી પાણી અને નેદવાની તો 2 થી 3 ફેરી નેદો તો તમારા હરગવા ઉપડી જાય છે.
અને પછી તો મિત્રો તમે આને ખાલા પડતા હોય ને તમને એમ થાય ને કે અમારે હાઇબ્રિડ બીને લાવવું તો એકવાર તમે હાઇબ્રિડ બી લાવી નાખો અને પછી તમારે ડાયરેક્ટલી આવે ને ડાયરેક્ટલી કાપીને વાવી જાય ને તો તમારે હરગવા થઈ જાય અને મહેનત ઓછી અને ઝાઝા પૈસા વળે હરગવાની ખેતી મિત્રો. તો હવે રાહ તમે કોની જોવો, કરો ફટાફટ હરગવાની ખેતી અને બોલાઈ જાઓ ભૂકા પૈસાના. તો મળીએ આવા નવા બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા, આવજો મારા ખેડૂત મિત્રો. આવી નવી માહિતી હું લઈને આવતો રહે, તમે ખાલી સબસ્ક્રાઈબ કરી નાખો.